એટકી હવે પારલા ચિયા દાડા બનાવી દે પછી તૈયાર થઈ ગયો માલ. ગરાકની વાટ જોઈ રહ્યો છું. એ ચલો પકોડે 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 એકદમ સ્વાદિષ્ટ પકોડે. એ ભત્રીજા હા આ તળાવ વચ્ચે પકોડી ખાવા કોણ આવશે એ મને કહેજે. કાકા હોમે મંદિર છે, તળાવ છે, જગ્યા હારી છે. તાણી શાંતિ રાખો, યાટી ના દો અત્યારથી. એક વાત કહું, હા આ વરસાદનું વાતાવરણ હોય ને એટલે પકોડી નહીં ભજીયા ખાવાની મજા આવે. ઓના કરતે આપણે ભજીયા લઈને ઉભા હોત ને તો આટલી ઘણા ગ્રાહકની લાઈન લાગી હોત. લાઈન અત્યારે પબ્લિક ખાવાની એટલી બધી શોખીન થઈ ગઈ છે ને એટલે કોઈ ખબર જ નહીં હોતી કે કયા ટાઈમે શું ખાવાનું. સારું હેડ છે એક સખાલજી. ના હજુ બુડી કરી નહીં એટલે ચેવી બની એ તો ચેક કરી જ પડશે કે તો હું કહી દેવા નહીં. ડાયરેક્ટ ગ્રાહક આવશે. ઓ તારે એટલે તે જાતે ને જાતે બનાવીને જાતે ને જાતે ખાધી અને ચેક કરી દીધી હારી છે એટલે પોતાની માને કોઈ ડાચન ના કે ઓય લા સોનું મોનું મારે ખાવી છે. આગુડે તો છે તમ એટલે બધી નહીં ખાવી, એક જ ખાવી છે. શાંતિ રાખી ભાઈ ચેક કરું છું. ઓય થૂક ગળે છું શું બહુ બહુ. આ ડુંગળી ખોલ્યો ના ડુંગળી નહીં ખાવી. એ કાકા લાવ ભજીયાલું લાવજો, બગાડશો તમે બધું. હા તાણી આ જો કા કારીગર થઈ ગયા છે મોટા. લ્યો એટલે ફૂટેલી છે ના એ પૈસા ફૂટેલી જ હોય. એટલે હવે બેઠા કૂચો છે મને બતાવજે. હા એટલે નહીં ખાવી મારા પકોડી લે તાણી કે તું તાર ધંધો જાય એકલો હવે. ઓય આવો હવે દાડો ન બગાડો અતારમો. એટલા દાડો તો તું બગાડે છે પનોતી અતારમાં ઉભો ઉભો. ઓય પૈસા કેને આલ્યા છે ખબર છે ને? કેને આલ્યા છે? હારું અત્યારે ચખાડું છું. હા પછી હોજે એમ ના કહેતા કે તાર કાચી હારું લઈ જવાની પાર્સલ. ઓભળ તાર કાચી હારું પકોડી લઈ જવી પડશે. ચમકે એને અતારમાં એની પાકીટમાંથી કાઢીને આપણે ખોખલ